ઢોસા ભાઈ ખાવાનું ચાલુ થઈ ગયું મમતા ભાભીને. કા મમતા મજા આવે છે ને? જો ત્રિષા જાગી ગયા છે, ટેમ્પો જાગી ગયા છે. જો કેમ જોવે જો જો ફેમિલી હું નાઈન્ડર રેડી થઈ ગઈ છું અને મારા પપ્પા જવા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમારે જેનુબેન નહીં તો તૈયાર થઈ જાય કે લાવો વિડીયો હું ચાલુ કરી દે. અને આજ છે ને હું જમવાનું લેતા આવો. કાલ છે આની રજા નથી ને આની રજા નથી. આને કાલ રજા છે તે હું એમ કહું છું કાલે 11 છે એમ. રાજ અને જીનું બે ગયા એટલે તરત હું કુલર ચાલુ કરીને હોઈ ગઈ હતી. તડકો એટલો કે વાત જવા દો, પંખાની હવા ગરમ લાગતી હતી. તો અત્યારે જાગીને પછી એટલે હુઈ નહોતી ગઈ, મહાભારત જોતી હતી હુતા હુતા. પછી હું નાવા ગઈ, નાઈને આવીને પછી આ પંખો ચાલુ કર્યો. તો છે ને અત્યારે હું થોડીક ઓછીલું આવે કેમ કે 4 વાગી ગયા કે ને અમારે જીનું લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. ખબર નહીં હવે વરસાદને ક્યારે આવવું હશે. નહીં આવવું હોય 11ની વાવણી તો આમ તો અગાઉ વરસાદ આવી જાય, પણ ન આવે તો 11માં તો પાકું વાવણી થઈ જાય એવું મારા પપ્પાની એમ કહેતા. 11 આવે ને ત્યારે જ વાવણી થાય એમ. એને બદલે 11 તો આજ વહી ગઈ, તો ક્યારે આવવું હશે વરસાદને? મોડો છે કે વરસાદ? આવી જાઓ પાણીપુરી ખાવા. આ કેવી 11 કહેવાય અમારે પાણીપુરી. કેરી વગર અમારી 11 ગઈ. તમે બધા કેરી ખાધી કે નહીં કમેન્ટ કરજો. 11માં મેન બધા કેરી લાવે કે નહીં ખાવા? અમે કેરી નથી લાવ્યા, મારે ખવાય નહીં ને. આ જાજી ખાય નહીં, રાજની તે આખો દિવસ કામ ચાલુ હતું, કેરી ન લાવ્યા. બોલો એવું છે. 11 વહી ગઈ, કેરી વગર. બેન અમારા કપડાની ઘડી કરે છે, જો મને કામ કરાવરાવે છે. અને છે ને રાજનું પેન્ટ છે. આમ જો આ રાજનું પેન્ટ છે. મેં અહીંયા છે ને અહીંયા જરી ફાટેલું હતું તો મેં છે ને દૂધિયા દોરાથી હાંધી નાખ્યું. અહીંયા આ 2 જગ્યાએ, અહીંયા અને અહીંયા 3-4 જગ્યાએ ફાટેલું હતું. તો રાજ કે તું એને રફ કરી દેજે. હવે મને હાથેથી તો ન ફાવે એટલે મેં દૂધિયા દોરો ઘેરા પડ્યો તો દૂધિયા દોરાથી મારી દીધું. તે મને કે આ તો દેખા હે કે તે આ દૂધિયા દોરો દેખાતો હતો ને તો આ પેન્ટ પહેરીને ગયા. 2 દિવસ સુધી પહેર્યું એણે, મતલબ 2 વખત આમ પહેર્યું આવું હાંજા પછી. તો છે ને એ આજ તો હાવ લેવાઈ ગયું, ફાટી ગયું આ પેન્ટ. લગ્ન થઈ જાય ને પછી ઘરવાળાની એન્ટ્રી ન વિખાય, પણ એક બાપ બન્યા પછી એન્ટ્રી થોડીક વિખાઈ જાય. પછી છે ને એને શોખ થોડોક ઓછો થઈ ગયો રાજનો, જિમ્મેદાર થઈ ગયા થોડાક. જો ગમે એવા કપડાં હોય ને તો એને શરમ ન લાગે, એ પહેરી લે બિંદાસથી. દૂધિયા દોરો દેખાતો હતો ને તો એ પહેરી લીધા, પણ ઓલરેડી આજ વધારે ફાટી ગયું છે ને એટલે આને હવે રજા દેવાય પડશે. આ રાજને તો છે ને એ મને એમ જ કે હરખાઈથી હાંધી દે ને તો હું હજી પહેરી લઉં, પણ હવે નથી હાલે એમાં, પૂરું થઈ ગયું છે આનું. આવી જશે ભાવોની રૂમેલા પરથી હું મૂકી લો પેલા કા જીનું છે ને પાણીનો બાટલો લઈ છે ઠંડો. કોણ હળદી હતું ને? હા, અમે ભાવોને તેડવા આવ્યા છીએ 11 કરવા, પણ અમારી રૂમે નથી જતા, અમે જઈશું કામરેજ. કા કામરેજ જવાનું ભાઈ ની કરે એમ કહેતી હતી કે અહીંયા 11 જેવું કાંઈ લાગતું નથી. આ 2 આવ્યા એ કે હાલો આપણે ક્યાંક જાવી 11 કરવા, એ કે ઓલા મોટભાઈ ઘરે જાવી કામરેજ એમ. આટોય મરાઈ જાય અને 2 થઈ જાય, કામ થઈ જાય એમ. મેં કીધું સાચી વાત છે. આજ તો આખો દિવસ આમના લઈ ગયો તે હું રોકાઈ જાય. જીનુને રજા છે કે નહીં? દેવને છે ને એમ શેરી લાવ્યા ને તેને સાખવી હતી. હા, કમેન્ટ કરી હતી મેં શેરીની મૂકો મને. હા, તે મને યાદ આવી ગયું. દેવને છે ને સાખવી હતી, આણે કોઈ દે ખાધી નથી. આ મેં કીધું તું ખાઈ લે. હું બહાર જાઉં એટલે જોતો તો મુકા હું હશે પણ શેરી મને ખબર કે શેરી કહેવાય આને. આપણે ભણવામાં આવતી પણ ખાધી નહોતી કોઈ દે. હવે અત્યારે ખાઈ. હા ભાઈ આલો બદામ છે લાગે. હાલો ફાઇનલી જાવી કામરેજ. ચલો હવે કામરેજ પહોંચ્યા ન પહોંચ્યા આ બધાને જો અહીંયા ઊભું રહી જાઉં છું. રાજને વસ્તુ લેવાની હતી કે નહીં? રાજને દુકાનની વસ્તુ હતી લેવાની, તો જો લઈ લીધી છે. તો થોડીક વાર ઊભા રહ્યા હતા, લેવા ખોટી થયા. અમે પહોંચ્યા કામરેજ અને અમારે છે ને ભાઈ મોમોસ ખાવા જવાનું છે. મોમોસ ખાઈશો બેન? મોમોસ ખાવાના છે. મને મોમોસ ખાવાની ઈચ્છા થઈ. અહીંયા તો કાંઈક ભાઈ નવીન બનાવતા લાગે, દૂધ ગરમ થાય છે. મોમોસ ખાવાના છે. આવડે છે બનાવતા?
શીખશું એમ કે તો નથી ખાવા આ શીખવાનું કે આપણે છે ને તૈયાર મોમોસ ખાવા જવાનો છે કોનો ફોન છે મારા ભાઈનો ફોન છે મારા ભાઈને કે મોમોસ ખાવા જવાનું છે હે અને બધા રમવા જવું આજ 11 છે ને તો ખાસ કેજો જુગાર કોણ કોણ રમે છે 11 માં અમે ભાઈ રમતા પેલા બહુ રમતા પણ હવે છે ને આ છોકરા મોટા છે એટલે રમવા નથી દેતા અને આપણને આવડતું નથી અમને રમતા નથી આવડતું અમે આમના ઘરના બધા રૂપિયો રમતા એમ એવું એટલે દેવ બહુ રમતો પણ દેવ છે ને હારી જાતો એટલે બંધ કરી દીધું કા આ 5 રૂપિયા રમતા હો પણ હવે મમતા આવ્યા કે ને એટલે સુગાર બંધ કરી દીધો મમતા કે સુગાર ન રમાય અમે જીતીએ ને તો અમે ભેળ ખાઈ આવતા અમારા ગામમાં મેળો ભરાતો 11 નો જીતવી એટલે અમે ભેળ ખાઈ આવતા એવું કરતા અમે પણ કાંઈ વાંધો નહીં આપણે સુગાર તો નથી રમવાનો પણ મસ્ત કાંઈક ખાવાનું ખાઈશું એટલે 11 પૂરી ગયા આ કેરી છે ને મમતા લાવ્યા છે ને બહુ મસ્ત ગળી છે પણ આની શીર ન પડે અને કોળી ખાવાની કા મમતા એમ કહે છે કે અમે કોળી આ જો કોળે છે કાઢીના ત્રીજી કેરી છે વધારે બે ખાઈ લીધી આ ત્રીજી છે વધારે મજા આવી ગળી છે બહુ ગળી છે એક નંબર મસડાવાળી આપણે આમ ખાઈ દાળ મસડાવાળી જો ત્રિષા જાગી ગયા છે ટેમ્પો જાગી ગયા છે જો કેમ જોવે જો અમાર બધા છે ને જમવા જવાનું છે રાજે આવી ગયા છે નક્કી કર્યું છે બહાર જમવાનું હવે હું ખાઈ કોને ખબર સાવી સીવી હાલો હવે જમવા જાય છે ને અહીંયા બધા છોકરા આની ભાઈની ગાડીમાં બેહવા હાટું રિહાણ આમ જો બધાને છોકરાના આને જ ગાડીમાં બેહવું આમ જો હજી હસ્તી નહીં આની ગાડીમાં બેહવું જો તો ઢોસા ભાઈ ખાવાનું ચાલુ થઈ ગયું મમતા ભાભીને કા મમતા મજા આવે છે ને બહુ ભૂખ લાગી હતી ને બધા જો મસ્ત જમવા બેસી ગયા છે એક સાથે આ ઢોસા બધા ઓર્ડર કર્યા ને અલગ અલગ ઢોસા આવતા જાય છે ને બધા જમતા જાય છે એમ છે હાલો તો મારે છે ને જમીન ઘરે આવ્યા અને અહીંયા છે ને આઈસ્ક્રીમ છે જો કા બધાય છોકરા આમ જો ઢોસા ખાધા કે નહીં પછી આ બધાય જો પાછા બી ગયા છે આઈસ્ક્રીમ ખાવા મને આપશો કે હે મારી સાકો આ ગોટાળો આઈસ્ક્રીમ છે ગોટાળો આપણે ખાઈ કે કોઠીનો આઈસ્ક્રીમ ગોટાળો આઈસ્ક્રીમ અને હાલો કાંઈ નહીં આપણે અહીંયા છે ને વિડીયો જે બન્યો હોય એવું મારે ઢોસા વધારે ખવાઈ ગયા છે ફૂલ બહાર જો બધા મસ્ત હવાણ કરે મમતા જો અહીંયા ફોન જોવે છે કા અને આ બધા અહીંયા આઈસ્ક્રીમની પાર્ટી કરે છે આઈસ્ક્રીમ ખાઈ થોડીક વાર બધા ખવાણ કરવાની છે અને આ કમેન્ટમાં કહેજો કે જુગાર રમવો કોને ગમે છે અમારે અહીંયા કોઈને અમુકને ગમે છે પણ જુગાર રમતા નથી આવડતું કોને આવડતું નથી એમ મને ઓલું 5 જૂથ આવે ને 5 જૂથ હરખા 3 તીડા 2 દૂડા એ જોઈન્ટ કરવાનું એવું આવડે બીજું ન આવડે